આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે। આ ગરમીએ જૂનાગઢમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી। ઝાંઝરડા રોડ પર 24 કલાક પહેલા કરેલો નવો ડામર ઓગળી જવાની ઘટના સામે આવી છે। રાત્રે ઝાંઝરડા રોડનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર ડામર બાદ વ્યવસ્થિત ધૂળનો છંટકાવ ન કરાયો। બસ આ જ કારણના લીધે ગરમીના કારણે ડામર ઓગળી ગયો। ડામર ઓગળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના પગ અને વાહનોના ટાયર ચોંટી જતા અકસ્માતનો ભય ફેલાયો। ત્યારે લોકો ડામર રોડ પર ધૂળનો છંટકાવ કરવાની માંગ કરી રહ્યા છે। કાલ રોજ રાતના ડામર કરવામાં આવ્યો છે, જે પૂરતા પ્રમાણમાં ધૂળ નાખવી જોઈએ ડામર પર, એ નખાણી નથી। આજ બપોરના સવારથી તડકાના હિસાબે ડામર ઓગળ્યો છે, તો ધૂળ નાખવા તંત્રને વિનંતી કે જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય। જે વાહનોના ટાયરો છે એ ચોટી જાય છે અને પગપાળા માણસોના પગ ચોટી જાય છે, તો વહેલી તકે ધૂળ નાખવા ડામર રોડ પર વિનંતી કરવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં એક બાજુ તાપમાનનો પ્રકોપ, તો બીજી તરફ રાત્રિના સમયે જ ઝાંઝરડા રોડ પર જે ડામર બિછાવવામાં આવ્યું હતું ને તે ડામર હવે ઓગળવા લાગ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો કે અહીં જે ડામર જે પાથરવામાં આવ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ વાહનો ચલાવવા પડે છે ના છૂટકે, કારણ કે એક સાઈડ છે ત્યાં ડામર ઓગળી ગયું છે। વ્યવસ્થિત ધૂળનો છંટકાવ નથી કરવામાં આવ્યો ને જેના કારણે વાહનોના પૈડા છે તે પણ તેમાં ચોંટવા માંડે છે અને લોકો ચાલીને પણ નથી જઈ શકતા, તેવો પણ આક્ષેપ છે। એટલે કે વહેલી તકે આ જે ડામર ઓગળ્યું છે તેમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ધૂળનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। આકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે। આ ગરમીએ જૂનાગઢમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી। ઝાંઝરડા રોડ પર 24 કલાક પહેલા કરેલો નવો ડામર ઓગળી જવાની ઘટના સામે આવી છે। રાત્રે ઝાંઝરડા રોડનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ પર ડામર બાદ વ્યવસ્થિત ધૂળનો છંટકાવ ન કરાયો। બસ આ જ કારણના લીધે ગરમીના કારણે ડામર ઓગળી ગયો। ડામર ઓગળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોના પગ અને વાહનોના ટાયર ચોંટી જતા અકસ્માતનો ભય ફેલાયો। ત્યારે લોકો ડામર રોડ પર ધૂળનો છંટકાવ કરવાની માંગ કરી રહ્યા છે। કાલ રોજ રાતના ડામર કરવામાં આવ્યો છે, જે પૂરતા પ્રમાણમાં ધૂળ નાખવી જોઈએ ડામર પર, એ નખાણી નથી। આજ બપોરના સવારથી તડકાના હિસાબે ડામર ઓગળ્યો છે, તો ધૂળ નાખવા તંત્રને વિનંતી કે જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય। જે વાહનોના ટાયરો છે એ ચોટી જાય છે અને પગપાળા માણસોના પગ ચોટી જાય છે, તો વહેલી તકે ધૂળ નાખવા ડામર રોડ પર વિનંતી કરવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં એક બાજુ તાપમાનનો પ્રકોપ, તો બીજી તરફ રાત્રિના સમયે જ ઝાંઝરડા રોડ પર જે ડામર બિછાવવામાં આવ્યું હતું ને તે ડામર હવે ઓગળવા લાગ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો કે અહીં જે ડામર જે પાથરવામાં આવ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ વાહનો ચલાવવા પડે છે ના છૂટકે, કારણ કે એક સાઈડ છે ત્યાં ડામર ઓગળી ગયું છે। વ્યવસ્થિત ધૂળનો છંટકાવ નથી કરવામાં આવ્યો ને જેના કારણે વાહનોના પૈડા છે તે પણ તેમાં ચોંટવા માંડે છે અને લોકો ચાલીને પણ નથી જઈ શકતા, તેવો પણ આક્ષેપ છે। એટલે કે વહેલી તકે આ જે ડામર ઓગળ્યું છે તેમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ધૂળનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।